સુરત ગ્રામ્ય એલસીબીને ચોક્કસ બાતમી મળી કે ધાતવા ગામના એક ઘરની પાછળ આવેલા વાડામાં કોઈ પણ જાતની મંજૂરી વગર નકલી ફ્રૂટ બિયર બનાવવાનું નેટકર ધમધમી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસ કાર્યવાહી કરી ઘટના સ્થળે દરોડો પાડ્યા। દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી શંકાસ્પદ કેમિકલ, ફ્લેવર્સ બોટલો, પેકિંગ મશીન સહિતનો મોટો મુદ્દામાલ મળી આવ્યો। પોલીસે બિન અધિકૃત રીતે ચાલતી આ આખી ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી। સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને ફેક્ટરીમાંથી મોટી માત્રામાં એક્સપાયર્ડ એટલે કે મુદત વીતી ગયેલો કાચો માલ, તૈયાર બિયરનો જથ્થો મળી આવ્યો। આ જથ્થો લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક અને ઝેરી સાબિત થઈ શકે એમ છે। એલસીબી અને સંબંધિત અધિકારીએ વિલંબ કર્યા વગર મોટું પગલું ભર્યું। લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે। તપાસ દરમિયાન મળી આવેલા એક્સપાયર્ડ જથ્થો અત્યંત હાનિકારક હોવાથી પંચોની રૂબરૂમાં સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો। આ નકલી ફ્રૂટ બિયર ક્યાં સપ્લાય કરવામાં આવતી હતી, આ કૌભાંડ પાછળ બીજા કયા સ્થાનિક કે બહારના શખ્સો સંડોવાયેલા છે અને આ નકલી પીણું બનાવવા કયા જોખમી કેમિકલ્સનો ઉપયોગ થતો એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે। એલસીબીના સફળ કામગીરીથી નકલી ખાદ્ય સામગ્રી અને પીણા વેચીને લોકોના જીવ સાથે રમત રમતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે।